હાય સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હવે જે આપણે એસપીએમએસ વિશેની જે કંઈ બી એની જરૂરિયાત છે, જે એની ઇન્ટ્રોડક્શન્સ છે, એ બધી માહિતી આપણે આગળના લેક્ચર્સમાં જોયું હતું કે એસપીઆઈના નીડ શું છે, કઈ જગ્યાએ એની જરૂરિયાત છે, મોટા મોટા મશીનો જે છે. ઓકે, તો એસપીઆઈમાં કેવું છે કે કોઈપણ દાગીનાનો જ્યારે તમે એનું ફિનિશિંગ કરતા હોય, જ્યારે કોઈપણ દાગીનાનું મેન્યુફેક્ચરિંગ કરતા હોય તો એને એક મશીન ઉપર એક જ જગ્યાએ લોકેટ કરવામાં આવે છે અને અલગ અલગ પ્રોસેસ કરવામાં આવે છે. દાગીનાને વારે ઘડીએ ચેન્જ કરવામાં આવતો નથી. ઓકે, એકવાર તમે એને શું છે કે એકવાર તમે એને ફિટ કરી દો છો આ મશીનની અંદર, તો પછી નેક્સ્ટ બાય નેક્સ્ટ એની જે પ્રોસેસ છે એ 1 બાય 1 થતી રહે છે. ઓકે, એક જ એવું ઓપરેશન્સ જે છે, જે પોલિશિંગ જે છે, એ અલગ ટાઈપનું મશીન છે કે જેમાં પોલિશિંગ મશીન જ્યારે પોલિશિંગ દાગીનાને જ્યારે પોલિશિંગ કરવાનું હોય ત્યારે દાગીનાને એ મશીન પરથી દૂર કરી અને પોલિશિંગ મશીન ઉપર લઈ જવામાં આવે છે. કહેવાનો મતલબ એ જ કે એની એક જ પ્રોસેસ એવી છે કે જે બીજા મશીન ઉપર કરવામાં આવે છે. બાકી એક મશીન ઉપર એની દરેક જે પ્રક્રિયાઓ છે, દરેક જે પ્રોસેસ છે એ 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ થતી રહે છે. ઓકે, હવે શું છે કે એસપીએમએસના પ્રકાર અને તેના ઉપયોગો. તો ટાઈપ્સ એન્ડ એપ્લિકેશન્સ ઓફ એસપીએમએસ. તો ફર્સ્ટ એનો જે ટાઈપ છે એ રોટરી ઇન્ડેક્સ પ્રકારના મશીન ટૂલ માટે વપરાય છે. ઓકે, તો ફર્સ્ટ એનો જે ટાઈપ છે એ રોટરી ઇન્ડેક્સ પ્રકારના મશીન ટૂલ્સ જે છે એ નાના માપના દાગીનાઓ બનાવવા માટે વપરાય છે. નાના માપના મતલબ કે જે દાગીનાઓની ડાય જે છે એ નાની સ્મોલ હશે, માઇક્રો હશે. ઓકે, તો નાના લેવલના જે દાગીનાઓ બનાવવાના છે એ રોટરી ઇન્ડેક્સ પ્રકારના જે મશીન ટૂલ્સ છે એમાં બનાવવામાં આવે છે. સેકન્ડ જે છે એ છે ટ્રાન્સફર મશીન. ઓકે, તો જોઈએ આપણે કે ટ્રાન્સફર મશીન શું છે. તો આ શબ્દ સ્વયં સંચાલિત સમૂહમાં કામ કરતા મશીન ટૂલ્સની હરોળ કે જે એક જ એકમ તરીકે વર્તે છે તેના માટે વપરાય છે. આ ગોઠવણ એક સરખા દાગીના બનાવવા માટે માસ મશીનિંગ માટે ઘણી ઉપયોગી છે. આમાં સ્ટોકને એક છેડેથી ફિટ કરવામાં આવે છે, તેના પર પહેલા સ્ટેશને ક્રિયા થાય છે અને ત્યારબાદ દાગીનો બીજા સ્ટેશને બીજી ક્રિયા માટે અને આમ સતત સ્ટેશન બદલતો રહે છે જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી, જે અંતે ટ્રાન્સફર લાઇનને છેડે મળે છે. શું છે ટ્રાન્સફર મશીન? શું છે તો કોઈ પણ એક સમૂહમાં જ્યારે કામ કરવાનું હોય, કોઈ મશીન ટૂલ્સ છે તો કોઈ પણ હરોળમાં 1 બાય 1 એક જ હરોળમાં જ્યારે કોઈ પણ એકમ જે દાગીનાઓ એક જ હરોળમાં પ્રોસેસ કરવાની હોય ત્યારે જે ટ્રાન્સફર મશીન ટૂલ્સ છે એમાં કરી શકે છે. આમાં શું છે કે આમાં જે દાગીનાની ગોઠવણ કરવામાં આવે છે એ માસ મશીનિંગ કરવામાં આવે છે. મતલબ કે એક કરતાં વધારે દાગીના જ્યારે બનાવવાના હોય ત્યારે ટ્રાન્સફર મશીન પર થઈ શકે છે. હવે શું છે, જે સ્ટોક જે છે એને એક છેડે ફિટ કરવામાં આવે છે અને તેના પર શું છે કે પહેલા સ્ટેશને જે ક્રિયા થશે ત્યારબાદ દાગીનો જ્યારે બીજી ક્રિયા માટે જાય છે, તો આમ એક ક્રિયા પછી બીજી ક્રિયા, એમ એક સ્ટેશન પરથી બીજી સ્ટેશન, એવી રીતે જે દાગીનો છે એ એની પ્રોસેસ બદલતો રહે છે. જ્યાં સુધી એ પ્રોસેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એ ટ્રાન્સફર જે લાઇન છે એના છેડા સુધી મળી રહે છે. ઓકે, હવે શું છે ઓટોમેટિક એસેમ્બલિંગ મશીન. તો ઓટોમેટિક એસેમ્બલિંગ મશીન જે છે એ શું છે કે કારીગરનો સમાવેશ ઘટાડવા માટે આધુનિક ઉદ્યોગો ઓટોમેટિક મશીનો વાપરે છે, જેને લેબર કોસ્ટ ઘટાડે છે. લેબર કોસ્ટ ઘટાડે છે મતલબ શું છે કે જે કંઈ બી મશીનો જે છે એ ઓટોમેટિક મશીન્સ જે છે. ઓકે, અત્યારે જે કંઈ બી મશીન્સ અવેલેબલ છે એમાં તમે મતલબ હેવી નથી હોતા. મોસ્ટઓફલી જેટલું વર્ક જે થઈ રહ્યું છે એ કોમ્પ્યુટરાઇઝ થઈ રહ્યું છે, એટલે એમાં એક કરતાં વધારે ઓપરેટરની જરૂર પડતી
નથી. ઓકે, માટે શું છે કે કંપની માટે એક મોટો એડવાન્ટેજીસ છે કે કંપનીને જેટલા કારીગર રાખવા પડે એનાથી ઓછા કારીગરની જરૂર પડે છે, જેથી કરીને એને જે લેબર કોસ્ટ છે એ એકદમ ઘટી જાય છે. સામાન્ય રીતે તે એક જુદા જુદા એસેમ્બલી સ્ટેશનની હરોળ છે જ્યાં સબ એસેમ્બલી બનાવાય છે. ઓકે, અલગ અલગ સ્ટેશન છે તો બધી જે એસેમ્બલી છે એ જ્યારે ભેગી થાય ત્યારે એને સબ એસેમ્બલી કહેવાય છે. પછીના સ્ટેશને મોકલી આપે છે. આમ તેનું કાર્ય ટ્રાન્સફર લાઇન. હવે ઓટોમેટિક મશીનમાં કેવું હોય કે ઓટોમેટિકલી બધી પ્રોસેસ થતી હોય છે. એક પ્રોસેસ થાય ઓટોમેટિક બીજી પ્રોસેસ થતી હોય છે. ઓટોમેટિક એ કેવું કે અંદર મશીનની અંદર બધું સેટિંગ કરેલું જ હોય પહેલેથી કે આ પ્રોસેસ ફિનિશ થશે, પછી આ ટૂલ્સ ચેન્જ થશે, એના પછી આ થશે. ઓકે, તો એની જે ટ્રાન્સફર લાઇન જે છે એ ટ્રાન્સફર મશીન જેવું વર્ક કરે છે. આખી એસેમ્બલી સ્ટેશનની હરોળ એક સાથે એસેમ્બલી લાઇન કહેવાય છે. આવી ક્રિયા આધુનિક કાર ઉદ્યોગ અને એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ વગેરેમાં જોવા મળે છે. હવે એરક્રાફ્ટ મતલબ કે જે મોટી મોટી એરક્રાફ્ટની જે ઇન્ડસ્ટ્રીઓ છે ત્યાં જે હેવી દાગીનાઓ જ્યારે બનાવવાના હોય છે ત્યાં આગળ કેવું કે ઓટોમેટિક જે મશીન ટૂલ છે એનો વધારે યુઝ કરવામાં આવે છે. સેન્ટર લેથ એ વિવિધ નળાકાર દાગીનાઓ બનાવવા માટે સક્ષમ છે, પરંતુ તેમાં વારે ઘડીએ નવી ક્રિયા માટે ટૂલ બદલવું પડે છે. હવે શું છે કે અહીંયા શું કહેવા માંગે છે કે જ્યારે એક પ્રોસેસ ફિનિશ થાય અને જ્યારે બીજી પ્રોસેસને તમે સ્ટાર્ટ કરતા હોય ત્યારે વારે ઘડીએ જે ટૂલ છે એને ચેન્જ કરવું પડે છે. આવા સામાન્ય સંજોગોમાં પૂર્ણ દાગીનો ટૂલના એક સેટિંગમાં મેળવી શકાતો નથી. તદુપરાંત ટેલ સ્ટોક દાગીનાને આધાર આપવા અને કેટલીકવાર ટૂલ જેમ કે ડ્રીલ, રીમ્સ વગેરે પકડવા માટે વપરાય છે. કેટલાક દાગીનાઓ માટે બહુ વધારે વિવિધતા ધરાવતી ક્રિયાઓની જરૂર તેમની સપાટી પર તદુપરાંત તેના છેડે પણ જરૂરી હોય છે અને તેમને ઊંચા ઉત્પાદન દરે ઓછી કિંમતે બનાવવા માટે હોય છે. આ પ્રમાણેનું શક્ય રોટરી ઇન્ડેક્સ પ્રકારના મશીન ટૂલ્સને કારણે થાય છે, જેમાં કેસ્ટન અને ટરેટ લેથ, ઓટોમેટિક લેથના બધા જ પ્રકાર વગેરેનો સમાવેશ થાય છે. આ બધા જ એસપીએમએસનો સમાવેશ રોટરી ઇન્ડેક્સ મશીનના મશીન ટૂલ્સમાં થાય છે, જેમનો આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે શું છે કે આ જે મશીન ટ્રાન્સફર જે ઓટોમેટિક જે મશીન છે એની ક્રિયા પણ કેવું છે કે જે રોટરી ઇન્ડેક્સિંગ મશીન છે એના જેવું હોય છે. હવે આપણે ટ્રાન્સફર જે મશીન છે એને થોડું ડીપમાં જોઈશું કે ટ્રાન્સફર મશીન કયા ટાઈપ્સના હોય છે અને કેવા હોય છે અને કઈ રીતે એ યુઝમાં આવે છે. ઓકે, તો આપણે જોયું કે ટ્રાન્સફર મશીન ઘણા મશીન ટૂલ્સના સમૂહથી બનેલ હોય છે જે ઘણી ક્રિયાઓ કરવાની ક્ષમતા ધરાવે છે. તે વિવિધ દાગીનાને અને ફીચરને એક સ્ટેશનેથી બીજા સ્ટેશને સ્વયંસંચાલિત પદ્ધતિથી ટ્રાન્સફર કરવાની ક્ષમતા ધરાવે છે. તે દાગીનાને અને ફીચર્સને એક સ્ટેશનેથી બીજા સ્ટેશને સ્વયંસંચાલિત પદ્ધતિથી ટ્રાન્સફર કરવાની ક્ષમતા ધરાવે છે. આથી તેને કમ્બાઇન્ડ મટીરિયલ પ્રોસેસ હેન્ડલિંગ પણ કહેવામાં આવે છે. દરેક સ્ટેશન મોટર સાથેનું સાદું વર્ક હેડ માની શકાય છે અને દાગીનાનું જે હેન્ડલિંગ ટ્રાન્સફર મશીનમાં જે બે રીતે થાય છે. તો દાગીનાને ફીચર સાથે પકડીને દાગીનાને સ્વતંત્ર સ્ટેશન પર ફેરવીને દાગીનાને ફીચરમાં પકડવામાં આવે છે. જે એક સ્ટેશનથી બીજા સ્ટેશને પોતાના પર જુદી જુદી ક્રિયાઓ થઈ શકે છે. માટે ફીચર ખસવાની બે સિસ્ટમ છે, એક વેઝ પર ગાઈડ થઈને અને કન્વેયર્સ પર ખસીને. ઓકે, હવે શું કહેવા માંગે છે કે જે ટ્રાન્સફર જે મશીન્સ છે એમાં કેવું છે કે એ એક સ્વયંસંચાલિત પદ્ધતિ છે. તો આ જે પદ્ધતિ જે છે સ્વયંસંચાલિત એ શું છે કે જે દાગીનો છે એના ફીચર સાથે એક સ્ટેશનથી બીજા સ્ટેશન સાથે ટ્રાન્સફર કરવા માટે યુઝ થાય છે. તો આ પ્રોસેસને આપણે શું કહીશું કે કમ્બાઇન્ડ મટીરિયલ પ્રોસેસ અને હેન્ડલિંગ મશીન પણ
કહેવામાં આવે છે. હવે દરેક જે સ્ટેશન છે એ મોટર સાથેનું સાદું એક વર્કહેડ માની શકાય છે. બરાબર. તો ટ્રાન્સફર મશીનમાં શું છે કે તમે કયા પ્રકારના મશીનો યુઝ કરી શકો છો? તો બે રીતના મશીન્સ છે. એક વેઇઝ પર ગાઈડ થઈને અને કન્વેયર્સ ઉપર ખસીને. ઓકે. હવે જે ટ્રાન્સફર મશીન્સ જે છે એના વર્ગીકરણ જે છે, એના ફાયદાઓ છે, એના ગેરફાયદાઓ છે, ઓકે, એ જે કંઈ બી છે એ આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે.